મળે બાદમાં મને મળે. પાર્ષદો કહે છે કે આધ્યાત્મિક વિષય તો એવો છે ધ્રુવ કુમાર કે જેમ જે ખાય છે એની જ ભૂખ શાંત થાય છે, એમ આધ્યાત્મિક બાબત આખી એવી છે કે જે આધ્યાત્મિકતાને ફોલો થાય એનો ઉદ્ધાર થાય. એમ આમાં બદલો નથી ચાલતો. ધ્રુવ કુમાર કહે છે કે તો પછી અત્યાર સુધી મેં જે કઈ ભજન કીર્તન કર્યું છે એ બધું એ ફળ મારી માને કૃષ્ણાર્પણ હું કરી દઉં કે જેને કારણે મારી માં વૈકુંઠમાં જાય અને હું છો નરકમાં જાઉં. ત્યારે પાર્ષદો એમ કહે છે ધ્રુવ કુમાર, રામાયણ કાળથી આપણા ઋષિઓએ એવો નિયમ કર્યો છે કે દીકરો કે દીકરી મા બાપને માટે જે સત્કર્મ કરે છે એનું ફળ એ માતા પિતાને મળે છે. માટે તમે જે સંકલ્પ કર્યો એ સંકલ્પથી તમારી માતાને વૈકુંઠ મળી ચૂક્યું છે. તો કે મુझे देखने की मेरी ઈચ્છા है. તો સુનીતિને વિમાનમાં બેસાડીને પાર્ષદો ધામમાં જે લઈ જાય છે એ ધ્રુવને જયારે દેખાડ્યું છે ત્યારે ધ્રુવ વૈકુંઠમાં જવા માટે તૈયાર થયા છે, નહીં તો એને મના કરી છે. તો આ સંસ્કૃતિ સ્વસુખ લક્ષી નથી, આ સંસ્કૃતિ સ્વમોક્ષ લક્ષી નથી. એમ કે બસ મારા એકનો જ ઉદ્ધાર થાવ, મારું જ કલ્યાણ થાવ, દરેકનું કલ્યાણ થાવ, સર્વે સુખીના સંતો. આ અમારા ઉપનિષદોના મંત્રો છે. બધાય સુખી થાવ, દરેકનું કલ્યાણ થાવ, માં કચિત દુઃખ ભાગ ભવે. કોઈના જીવનમાં દુઃખ આવશો જ નહીં, દરેકના દુઃખો મારી ઉપર આવો. આ માગનારી સંસ્કૃતિ છે. આ ભીખ માગનારી હિન્દુ સંસ્કૃતિ નથી. આ તો રામાયણ ભાગવત સત્સંગી જીવનની સંસ્કૃતિ છે. આપણે તો લાયનેસના બાળકો છીએ, આપણે લાયનેસના બાળકો છીએ, આપણે આપનાર છીએ, આપણે કોઈનું લૂંટનાર નથી, લૂંટનાર નથી. તો ભગવાન ચંદ્રમૌલેશ્વર કહે છે કે જ્યારે પ્રસાદીનું જળ પિતૃને કેવટ આપે છે તો પિતૃઓ ભગવાનના ધામમાં જાય છે. હવે આ કાર્ય પૂરું થતા કેવટ ભગવાનને વિનંતી કરે છે કે આઈએ પ્રભુ. હવે સૌથી પહેલા વૈશાલીએ સીતાજીનો હાથ હતો એ પોતાના હાથમાં લીધો છે. રામાયણ શીખવાડે છે કે બારગામ જયારે જાઓ અને વાહનમાં જયારે બેહો ત્યારે પહેલા વાઈફને બેહારજો, પછી તમે બેસજો. નહીં તો ટ્રેનમાં તમે ચડી જાઓ નહીં રહી જાય. સીતાજીના હાથને જાળીને વૈશાલીએ માતાજીને નાવમાં બેસાડ્યા છે. પછી સરકારનો હાથ ઝાલ્યો આજ કેવટે, અને કેવટે સરકારનો હાથ જયારે ઝાલ્યો છે ત્યારે તો આકાશના દેવો તાળીઓના ગગડાટથી કેવટને વધાવવા લાગ્યા છે. કેવટ ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. સંસાર સાગરમાં પડેલા જીવાત્માનો હાથ જે ઝાલે એ સરકારનો હાથ હાથ તું ઝાલે છે. લખન વૈયા પણ બિરાજમાન થઈ ગયા. વૈશાલીની બાજુમાં સીતાજી બેઠા છે. વૈશાલીએ પોલે હલેસો લીધો. આ બાજુ સરકારની બાજુમાં કેવટ બેઠા છે, એને હલેસો લીધો. અને બે જણાએ મંગળમય ધૂનની સાથે ભગવાન શ્રી રઘુનાથજીનું નામ શરૂ કર્યું છે. અવધેશ તુમારી જય જય હો, 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 સીતારામ 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 તુમારી જય જય હો, રઘુવીર 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 તુમારી જય જય હો, સીતારામ 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 તુમારી જય જય હો, સિયા રામ
तुम्हारी जय जय हो, सिया राम तुम्हारी जय जय हो, सिया राम तुम्हारी जय जय हो, सिया राम तुम्हारी जय जय हो, राघव 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 तुम्हारी जय जय हो, हरे हरे 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 तुम्हारी जय जय हो, सीताराम 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 तुम्हारी जय जय हो, अवधेश 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 तुम्हारी जय जय हो, पति पावन 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 तुम्हारी जय जय हो, राघवेंद्र 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 तुम्हारी जय जय हो, हरे राम 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 तुम्हारी जय जय हो, स्वामी नारायण 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 तुम्हारी जय जय हो, घनश्याम 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 तुम्हारी जय जय हो, नंदन नंदन तुम्हारी जय जय हो, जय हो जय हो जय जय हो, नंदन नंदन तुम्हारी जय जय हो, नंदन तुम्हारी जय जय हो, व्रजराज तुम्हारी जय जय हो, व्रजराज तुम्हारी जय जय हो, व्रजराज तुम्हारी जय जय हो. આવ્યા છીએ બરાબર. વૈશાલીએ હલેસો બંધ કર્યો. કેવટનો એક બાજુનો હલેસો ચાલે, બે બાજુના હલેસા ચાલે તો નાવ રસ્તો કાપે, પણ એક બાજુનો હલેસો બંધ છે, એક બાજુનો ચાલુ છે, તો નાવડું ગોળ ગોળ મળ્યું ફરવા. ભગવાન કહે છે, એલા કેવટ, આ નાવ આગળ નથી વધતું, આ ગોળ ગોળ કેમ ફરે છે? મહારાજ શું કરું, કંટ્રોલ નથી થતો, આ બ્રેક વગરનું છે. ભગવાનના ભક્તને તો ભગવાનની જ બ્રેક હોય અને કાળની બી બ્રેક નથી લાગતી. પરમાત્માનો આશ્રિત જીવ જ્યારે બને છે ત્યારે એની ઉપર કાળ, માયા, કર્મ કોઈનો અધિકાર નથી રહેતો. આ અમારી વૈષ્ણવી વિચારધારા છે. આ ભગવાન વલ્લભાચાર્યજીનો મત છે કે જીવ ભગવાનને શરણે જ્યારે થાય છે, સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજાવ. મહાપ્રભુજીનો આ સિદ્ધાંત છે કે જીવ ભગવાનને શરણે જ્યારે થાય છે ત્યારે તો એ જીવાત્મા માટે તો પરમાત્મા જ એના વેચાણ હોય છે. જ્યાં સુધી ભગવાનના નથી થયા ત્યાં સુધી આ દુઃખો, આપત્તિઓના સંસાર એ પરેશાન કર્યા જ કરશે. શાંતિથી જો ઊંઘવું હોય અને શાંતિથી દાળ ભાત શાક અને રોટલી ખાવી હોય તો મહાપ્રભુજીના વિચારને ફોલો થાવ. તમે એકવાર સેમ્પલ તો જુઓ.
કેરી ખરીદવા જઈએ ને પછી લો વેપારી એમ કે ઓલી હાફૂસની ચીર કાઢીને આપણને કે ચાખો તો ખરા, આપણે કે ભાઈ નથી લેવી. અરે ચાખો તો ખરા, તો ખાઈ લો ને હાફૂસની ચીર, એમ ક્યાં પૈસો દેવો છે? પુરુષ પડખા બદલ બદલ કર્યા કરે. રાતનો 1 વાગ્યો, એની વાઈફ કહે છે તને હનેપા થયું થયો છે, અઠવાડિયાથી તું પડખા બદલ બદલ કર્યા કરે છે. તો કે મને ઊંઘ નથી આવતી. તો તને ઊંઘ કેમ નથી આવતી? શ્રીફળ જેટલી તો ખીચડી ખાઈ ગયો તો, ઊંઘ કેમ નથી આવતી? એટલે પેલો પુરુષ કહે છે કે સામે જે ઓલો છગન રહી છે ને, હા, એના 5000 રૂપિયા ઉછીના લીધા હતા. હા, 1 વીક માટે લીધા હતા, પણ હવે આપી શકાતા નથી ને, એટલે હવે મહિનાથી મને કાયમ ઉઘરાણી કરે છે. અને કાલે તો એવી ધમકી દઈ ગયો છે કે જો તું આવતા સોમવારે પૈસા મને નહીં આપ તો મારા જેવો કોઈ ભૂંડો નથી, જાનથી મારી નાખીશ, આવી ધમકી આપીને ગયો છે. આ શનિવારની રાત્રિ છે, કાલ રવિવાર અને સોમવાર, પૈસા ક્યાંયથી આવે એવું લાગતું નથી, એટલે મને ઊંઘ નથી આવતી. ઓહો, આ ધમકીને કારણે તને ઊંઘ નથી આવતી ને? 1 મિનિટ, બરાબર વિન્ડો સામે જ એનું મકાન છગનનું, એટલે આ વાઈફે વિન્ડો ખોલ્યો. વિન્ડો ખોલીને 1 વાગે અવાજ કર્યો, છગનભાઈ. 2 વાર અવાજ કર્યો ને ત્યાં પેલા ને એમ થયું કે મને કોણ અવાજ કરે છે, એટલે એને લઈને વિન્ડો ખોલ્યો. એને મોઢું બહાર કાઢ્યું તો તમારું નામ છગનભાઈ? તો હા. મારો હસબન્ડ તમારી પાસેથી 5000 રૂપિયા લઈ ગયો? તો હા, લઈ ગયો જ, દેતો નથી, કહી દીધું છે સોમવારે આપી જાય, નહીં તો મારી જેવો ભૂંડો નથી. પેલી લેડીઝ કે છે કે 1 પૈસો દેવો નથી, થાય એમ કરી લેજે. લઈને વિન્ડો બંધ કરી દીધો. પોતાના હસબન્ડ ને કહે છે કે હવે હુઈ જા, ઈ જાગશે. કેવટ રામ રજાય સુભાવા, પાણી કઠવતા ભરી લઈ આવા. કેવટ રામ રજાય સુભાવા, પાણી કઠવતા ભરી લઈ આવા. કેવટ રામ રજાય સુભાવા, પાણી કઠવતા ભરી લઈ આવા. શાંતિ. હવે એને કાળ માયા કોઈનો ભય નથી હોતો. તો કેવટ કહે છે કે પ્રભુ આ નાવ છે ને કંટ્રોલમાં નથી. તમને તરતા તો આવડે છે ને? કે સરકાર કહે છે પણ કેવટ મને તરતા નથી આવડતું. લખન કે તારતા આવડે, તરતા નહીં આવડતું. લખાણ એને તારતા આવડે છે, તરતા નથી આવડતું. પ્રભુ તમને તરતા નહીં આવડતો? તો નહીં લખન, મને તો નહીં તરતા આવડતું. સીતાજી તમને, માતાજી તમને તરતા આવડે? તો ના, મને તો બિલકુલ નહીં આવડતું. તો પછી પ્રભુ આ નાવ તો 2 કાબુમાં છે, આ ગોળ ગોળ આજ ઘૂમી રહ્યું છે, ખબર નહીં. યમુના મૈયા એટલા તોફાને ચડ્યા, એટલા તોફાને ચડ્યા, આટલા તો તોફાની મેં કોઈ દી નથી જોયા. મને લાગે છે કે આ નાવ ચોક્કસ ડૂબી જાય, ચોક્કસ ડૂબી જ જશે. ભગવાન કહે છે પણ કેવળ નાવ ડૂબી જશે, તો અમને તરતા નથી આવડતું. તો પછી એક કામ કરો, તમને તરતા જો ન આવડતું હોય ને તો તમે મારો હાથ ઝાલી રાખો, અને સીતાજી તમે વૈશાલી નો હાથ ઝાલી રાખો, એટલે કદાચ નાવ ડૂબી જાય તો તમને બંનેને મેં કાંઠે કાઢીશું. ભાઈ પામેલા ભગવાન કેવટ નો હાથ 2 હાથથી ઝાલ્યો છે. માતાજીએ વૈશાલી નો 2 હાથ જયારે ઝાલ્યો તે દિવસે કેવટ એમ કહે છે મહારાજ હવે હાથ ઝાલ્યો તો કોઈની મૂકતા નહીં પાછો. પરમાનંદ થયો છે. હવે કેવટ ભગવાનને ધીરે ધીરે કિનારે લઈ જાય છે. હાથને ઝાલીને કિનારે જયારે ઉતાર્યા છે પ્રભુને, પછી કેવટ ત્યાં દંડવત કરે છે. કેવટ ઉતારી દંડવત પ્રભુ સંકોચ કછું નહીં દીના. કેવટ ઉતારી દંડવત
दंडवत किन्नाय, प्रभु ही संकोच यही कछु नहीं देना, केवट उतरी दंडवत किन्नाय, प्रभु ही संकोच यही कछु नहीं देना, प्रभु ही संकोच यही कछु नहीं देना, प्रभु ही संकोच यही कछु नहीं देना, કેવટ ઉતરી દંડવત કિન્ના. હવે કેવટે દંડવત કર્યો છે. લખન કહે છે કેવટ જ્યારે ગંગાને કિનારેથી શરૂ થવાનું હતું ત્યારે તો દંડવત નહોતા કર્યા, અને હવે જ્યારે ગંગાની પાર આવ્યા ત્યારે તમે દંડવત કરો છો. ત્યારે કેવટ એમ કહે છે કે લખન ભૈયા, જ્યાંથી ભગવાન શરૂ થયા ત્યાં જો હું દંડવત કરું તો દંડવતનો અર્થ સમર્પણ થાય છે. હું દંડવત કરું તો હું સીતારામને સમર્પિત થઈ જાઉં, અને સીતારામને સમર્પિત જો થઈ જાઓ તો મારે પ્રભુના જે ચરણ પખાળવાતા, માથે હાથ મુકાવો તો, હાથ પકડાવો તો, આ મારું ધાર્યું થાય જ નહીં. કારણ કે જે શરણે થયેલો હોય છે એ પોતાનું ધાર્યું કરાવી જ ન શકે. એટલે હું રામને વંદના નહોતો કરતો. હવે જ્યારે બધાય કાર્ય મારા પૂરા થઈ ગયા છે એટલે ચરણારવિંદને દંડવત કરીને રામને સમર્પિત થઈ જાઉં છું. હવે ભગવાનને એમ લાગ્યું કે આને કંઈક આપું. પ્રભુ પાસે કશું નહોતું. માતાજી સમજી ગયા કે પ્રભુને આપવાની ઈચ્છા છે પણ સરકાર પાસે તો કશું છે જ નહીં. માતાજીની પાસે વીંટી હતી કે જે વીંટી મિથિલાને માંડવે સરકારે પોતે પહેરાવી હતી, જેમાં રામ નામ લખાયેલું હતું, એ વીંટીને કાઢી ભગવાનના હાથમાં માતાજી આપી છે. પ્રભુએ વીંટી લઈને કેવટને જ્યારે આપે છે ત્યારે કેવટ એમ કહે છે કે પીરતી બાર મોહી જો દેબા, સો પ્રસાદ મેં ગિરધરી લેબા, પીરતી બાર મોહી જો દેબા, સો પ્રસાદ મેં શિરધરી લેબા, પીરતી બાર મોહી જો દેબા, સો પ્રસાદ મેં શિરધરી લેબા, પીરતી બાર મોહી જો દેબા, સો પ્રસાદ મેં શિરધરી લેબા, સો પ્રસાદ મેં શિરધરી લેબા, સો પ્રસાદ મેં શિરધરી લેબા, ફિરતી બાર મોહી જો દેબા. ભગવાને જ્યારે વીંટી લંબાવી છે કેવટ પ્રસાદ, કેવટે વીંટીને લઈ પોતાને માથે ચડાવી છે, પોતે આંખી અડાડી છે, વૈશાલીને પણ આંખી અડાડી માથે ચડાવીને પછી ભગવાનને કહે છે લીજીએ પ્રભુ. લખન કહે છે કેવટ તમને આપી છે. લખન બીચમાં મત બોલી હે. સીતાજી કહે છે ભૈયા શો બદલ્યો પાછો એને, હમણાં જ કઈ નવું નાટક લાવશે. ભગવાનને કહે છે કે આ હાથ તો લંબાઈએ. नहीं नहीं केवट मैंने तो तुमने दे दिया यही प्रसाद है. मारा सही बात છે, પ્રસાદ જ છે. આ વીંટી મારી છે, આપે મને આપી છે, પણ આમ હાથ તો લંબાવો. સરકારે હાથ લંબાયો. કેવટે વીંટી હાથમાં મૂકી અને કહે છે કૃપાનાથ, આ મારું હંપેતરું છે, આ મારી વીંટી મારું હંપેતરું છે. હું ગરીબ માણસ ઝૂંપડામાં ક્યાં હાચું એને, માટે આપના હાથમાં હંપેત્રા રૂપે આપું છું. હું કાયમ અહીંયા નાવ રાખીને ઊભું રાખીશ. 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને પાછા અહીંયા પધારજો, મારા નાવમાં બિરાજમાન થાજો, અને એ વખતે વીંટી પાછી મને આપજો. ફિરતી બાર મોહી જો દેબા, સો પ્રસાદ મેં શિરધરી લેબા, ફિરતી બાર મોહી જો દેબા, સો પ્રસાદ મેં શિરધરી લેબા, સો પ્રસાદ મેં શિરધરી લેબા, સો પ્રસાદ મેં શિરધરી લેબા. ફરીવાર જ્યારે આવો ત્યારે આપણે હું નાવમાં બેસાડીશ, અમે બે જણા નાવને હંકારશું, શૃંગવેરપુરને કિનારે પાછા આપણે ઉતારશું. એ ટાઈમે આ મારી થાપણ છે, મને તમે પાછી આપજો, હું મારા શિર ઉપર ચડાવી લઈશ.
લખન ભૈયા કહે છે કે માતાજી 14 વર્ષ પછી આના નાવમાં બેહવાનું એને નક્કી કરી લીધું. ત્યારથી ગુજરાતી ભાષામાં કહેવાય છે ખપેત્રામાં હક નહીં. આપણી બેગ કોક લઈ જાય તો હારું, બાકી કોકની હપેત્રા વાળી જો લઈ જાય તો માથાકૂટનો ભાર હોય. હવે ભગવાનને નક્કી થઈ ગયું કે 14 વર્ષ પછી મારે આ જ કિનારે આવવું પડશે અને આના જ નાવમાં બેસવું પડશે, કારણ કે એની થાપણ રૂપી વીંટી આજ મારી પાસે છે. परमानंद भयो. केवट कथा तो मधुर है, लेकिन घड़ी की सुई ठीक अपने स्थान पर पहुंच चुकी है. इसलिए भगवान केवट ने आशीष आपी, गंगा जी ने पार करी. હવે ધીરે ધીરે આગળ વધતા વધતા જવું છે ચિત્રકૂટ તરફ. આ કથાને આવતીકાલે આગળ ધપાવશું. અત્યારે ભગવાનના નામની સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. ધર્મ ગ્રંથમાં આવતી ભગવાન શ્રી રઘુનાથજીની લીલાઓ, એનું શ્રવણ આપણે કરી રહ્યા છીએ. કથાનો આજે 6થો દિવસ. પાંચ દિવસને જ્યારે પૂર્ણ કર્યા હોય ત્યારે 6થા દિવસની શુભ શરૂઆત એ પણ આપણા માટે સરસ મજાની થઈ છે. ભગવાનના મંગલમય નામની સાથે, પૂજનની સાથે, વેદ મંત્રોની સાથે જ્યારે આપણી પ્રભાત થઈ હોય ત્યારે ખરેખર આપણું જીવન ધન્ય ભાગ્યું કહેવાય. કે ધન્ય ભાગી બનતા આપણે સૌ આજે ફરી 6થા દિવસની કથામાં સ્નાન કરવા આપણે આગળ વધીએ. ગઈકાલે ભગવાન શ્રી રઘુનાથજી જ્યારે અયોધ્યાથી નીકળ્યા છે અને ગંગા અવતરણની જે લીલા, કેવટનો પ્રસંગ ઉઠાવી સરસ મજાનું દ્રષ્ટાંત અત્રે રજૂ કર્યું સ્વામીએ. બરોબર 3 કલાક સુધી કેવટ પ્રસંગની વાત આપણને લડાવી. એના એક એક મુદ્દા આપણને સમજાવ્યા. મુદ્દાની અંતર્ગત સરસ મજાના હાસ્યથી સભર એવા દ્રષ્ટાંતો પણ આપ્યા. હાલના સમય પ્રમાણે કેવટના જીવનની સાથે આપણે કેવું જીવન બનાવવાનું છે, એનો તાલ કઈ રીતે મિલાવવો, એ પણ પૂજ્યપાદ પુરાણી સ્વામીએ પ્રસંગ દ્વારા આપણને સમજાવ્યું છે. તો કેવટ પ્રસંગની કથા ખૂબ જ મધુર, અને એ મધુર કથાનું આપણે શ્રવણ જ્યારે કર્યું ત્યારે ખરેખર આપણને એમ લાગે કે નાનામાં નાનો માણસ, એક ગરીબમાં ગરીબ માણસ, પરંતુ એની પાસે કેટલી ઊંચી ભક્તિ, એની પાસે કેટલું મોટું સાધન, કે જે સાધનને વશ થઈ પરમેશ્વર કોઈના નાવમાં ન બેસતા કેવટના નાવમાં બેઠા છે અને એની સંપૂર્ણ ભક્તિનો સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં, પરંતુ 14 વર્ષ પછી પાછા ફરી પરમેશ્વર મારા નાવમાં બેસશે, આવું આશ્વાસન પણ એને મળ્યું છે. ખરેખર કેવટની લીલામાંથી આપણે પણ કંઈક ગ્રહણ કરીશું તો આપણામાં જે કંઈક ભક્તિની કચાશ હશે એ પરિપૂર્ણ થશે. તો આવી જ મધુર કથાના આપણે શ્રવણ માટે પૂજ્યપાદ પુરાણી સ્વામીના શ્રી ચરણોમાં
શ્રીમદ રામચરિતમાનસ ધર્મ ગ્રંથ તરફ આપણે ગતિ કરીએ અને સ્વામીના મુખારવિંદથી નીકળતો અમૃતરસ એનું સૌ આપણે પાન કરીએ. તો આવો કથાના 6ઠ્ઠા દિવસની શુભ શરૂઆત થતા આપણે સૌ સ્વામીના શ્રી ચરણોમાં. અસ્તુ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધાય રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. રામચરિતમાનસના અયોધ્યા કાંડના એન્ડમાં ભગવાન શ્રી સીતારામજીની એક અદ્ભુત લીલા આવે છે. અયોધ્યા કાંડ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કેવા કેવા ચઢાણ આવે છે, જીવનમાં કેવી કેવી મોટી ખાઈઓ આવે છે, જીવનમાં કેવા કેવા સાયકલોન આવે છે, જીવનમાં કેવા ઝંઝાવાતો આવે છે,
એને બતાવવા માટેનો આ કાંડ છે. ગોસ્વામીનો એક પ્રયાસ રહ્યો કે જે વસ્તુ બનવાની છે એ છ બનો, કારણ કે જે નિર્મિત થયું છે એને તો ટાળી નથી શકાતું. પરંતુ જો માણસ સજાગ બની જાય, માણસ સાવધાન જો બની જાય તો સંભવ છે કે ઝંઝાવાતથી માણસ પોતાનું રક્ષણ કરી શકે. વસ્તુ બનનાર છે તો બનનાર જ છે. જે વસ્તુ થનાર છે એ તો થઈને જ રહેશે. પરંતુ રામાયણની ઈચ્છા છે કે તમને સજાગ બનાવવાની જરૂર છે. તમે જો સાવધ હશો, તમે સજાગ હશો તો સંભવ છે કે તમારું રક્ષણ તમે ચોક્કસ કરી શકશો. સાયન્સ આગળ વધ્યું ને તો અગાઉથી આપણને એક ચેતના આપવામાં આવે છે કે આગળને દિવસે વેધર આવું રહેશે. તો માણસ સાવધાન બની જાય છે, જેનાથી પોતે રક્ષણ મેળવી શકે છે. તો વસ્તુ જે બનનાર છે તો બનનાર જ છે. નર્મદાજી બે કાંઠામાં જ્યારે બેઠા હોય ત્યારે એક સૂચના આપવામાં આવે છે કે કાંઠાના ગામને તમે ખસેડી લ્યો. એમ હજી સુધી ગવર્મેન્ટ તરફથી એવી સૂચના નથી થઈ કે નર્મદાજીના પાણીને ખસેડી લ્યો. એમ પૂરને ખસેડી શકાતું નથી, ગામડાને ખસેડવા પડે છે. જે વસ્તુ બનનાર છે બનનાર જ છે. તો બે કાંઠામાં બેતું એ પૂર એને ન ખસેડી શકાય, પણ જો સાવધાની મળે ને તો માણસને ખસેડી શકાય અને એનાથી ઘણા ગામડાની નુકસાનીઓ આપણે નિવારી શકીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે મોટા ભાગની નુકસાની માણસની બેદરકારીથી સર્જાય છે. મોટા ભાગની નુકસાની તમારું અણઆવડતપણું છે એનું જ કારણ હોય છે. પ્રભુની વાત બહુ સાચી છે. માણસ જેટલો સાવધ હશે એટલો સુખી હશે. જેટલો માણસ આઈડલ હશે એટલો માણસ દુઃખી થવાનો છે. અયોધ્યા કાંડની કથા એટલે પ્રત્યેક બહેનોને ભાઈઓને સાવધ બનાવનારી આ કથા છે. આપણે કથાનું માધ્યમ એવું સમજ્યા કે બસ મંદિરે બેસી માળા કરવી એનું નામ આધ્યાત્મિકતા કહેવાય છે. ચોક્કસ માળા કરવી, મંદિરે જવું, ધાર્મિક કાર્યમાં ભાગ લેવો, પણ બૈરા છોકરાનું ધ્યાન રાખવું જોઈએ ને. તમે સતત જ જો મંદિરમાં બેસી રહેશો તો બૈરા છોકરાનું શું થાય? એ લોકોનું પોષણ કરવું, એનું રક્ષણ કરવું એ તમારો ધર્મ નથી. પોતાની ફરજનો ગાળિયો તમે ભગવાનના ગળામાં કેમ નાખી શકો? ભગવાન ચોક્કસ રક્ષણ કરે છે, પરમાત્મા પોષણ કરે છે, પણ એનો અર્થ એ નથી થતો કે આપણે આરામથી હોઈ જઈને ભગવાન જ આ બધું કર્યા કરે. હિન્દુ ધર્મની તો એવી વિચારધારા દેખાય છે કે બસ ઠાકોરજી બધું કરશે. લોકો વાતો કરે, નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ ઠાકોરજી કરી ગયા, પણ એ નરસિંહ બાપાનું કરી જાય, આપણો બાપો દાડા વગરનો રહે જો ન કમાઈએ તો. નરસિંહ મહેતાની વાત તમે છોડી દો. એ તો ભજન અને કીર્તનથી સિઝન પ્રૂફ બનેલી વ્યક્તિ હતી, એની વાત તમે ન ઉઠાવો. સર્વસામાન્ય ટકાવારી ન એનાથી કાઢી શકાય. તો
અયોધ્યા કાંડની કથા બહુ સરસ કથા છે, સાવધાન બનાવનારી કથા છે. આ બિલકુલ તમને ચુનૌતી નથી આપતી. કથાને સાંભળ્યા પછી ડરી જવાની કોઈ જરૂર નથી. એમ આ કથા આપણને સ્ટ્રોંગ બનાવવા માંગે છે કે તમે સમજી લો એક વખત કે આવા વળાંકો હોય છે. જો તમે વળાંકોને સમજીને આગળ વધશો ને તો તમે ખોવાઈ નહીં જાઓ, નહીં તો ખોવાઈ જશો. એમ તો સુનીએ ભગવાન સીતારામજીની સુમધુર કથા. અયોધ્યા કાંડમાં તો બહુ સરસ સરસ લેસન છે, પણ હજી તો આ બીજો કાંડ પૂરો નથી થયો. હજી તો 5 બાકી રહ્યા. એટલે હવે ચાવણો મોટો લીધા સિવાય કોઈ રસ્તો નથી. એટલે મેન લેસન ઉઠાવીશ, બાકીના લેસન કદાચ છોડી દેવા પણ પડે. તો ભગવાન સીતારામ ગુહને વિદાય આપી હવે ચિત્રકૂટ તરફ આગળ વધ્યા છે. ચિત્રકૂટમાં ભગવાને નિવાસ સ્થાન કર્યું છે. હવે લે ચલતા હું અયોધ્યા કી ઓર કે વહાં ક્યાં હુઆ. હવે કથા શરૂ થાય છે દશરથજીના સ્વર્ગસ્થ વાસની. અયોધ્યા કાંડની આ 2 કથાઓ ખાસ સમજવા જેવી છે. એક સ્વર્ગસ્થ દશરથજી જે થાય છે, અને બીજી કથા છે ભરત મિલનની. આ કથાનું બહુ સારી રીતે મેં અધ્યયન કર્યું છે. આનું લેસન બહુ ફાઇન લેસન છે, બહુ ફાઇન લેસન છે. સંસારમાં રહેનારી વ્યક્તિ આને ખાસ નોંધવા જેવું છે. નાજી અયોધ્યાને છોડીને વનભૂમિમાં પધાર્યા છે. પીછે દશરથજીનો જે સ્વર્ગસ્થવાસ થયો એ વાતનો આટલો જ વજન છે. આ તો રોજ બરોજની ઘટતી ઘટના કહેવાય. આ તો સંસારમાં બને જ છે ને, હર કોઈના જીવનમાં બનતું હોય છે. ઘણાની વાઈફ રિહાઈને વહી ગઈ હોય તો નથી માથું પછાડતો, પછી નહીં તો બહુ ડાપણ કરતો હોય, કાઢી મૂકીશ, મને ઘણી મળશે. કોલેજમાં તો ત્યારે કેટલાય માગા આવતા હતા. જાય પછી ખબર પડે માથું પછાડતો હોય. જેને એને કે તમે જાઓ ને સમજાવો ને, હવે એ કહેશે એમ કરીશું. આ તો રોજ બરોજનું છે. વ્યક્તિથી વ્યક્તિ છૂટી પડે એટલે દુઃખ થાય. એ તો ઈશ્વરની સૃષ્ટિનો એક ક્રમ છે. અને એ સમયમાં માણસે શરીર છોડી દેવું, આ વાતમાં કોઈ વજન નથી. આપણે આ કથાને દશરથજીના પ્રેમની ઉપર ઘટાવી છે. ખરેખર રામાયણ આ કથામાંથી એ સમજાવવાનો પ્રયાસ કરશે કે પરિસ્થિતિ જ્યારે વળાંક લે ત્યારે બરાબર બ્રેક અને સ્ટેરિંગ ઉપર તમે ધ્યાન આપો, નહીં તો ગાડી ઉથલી જાય. જ્ઞાનનો અર્થ જ એ થાય કે જીવન જ્યારે આખું વળાંક લે અથવા જીવનમાં કોઈ મોટી ખાઈ આવી પડે, જીવનમાં કોઈ ભયંકર ઝંઝાવાત આવી પડે, એ સમયે આપણું બેલેન્સ આપણે જાળવીએ એનું નામ જ્ઞાન કહેવાય. બાકી તો આખી દુનિયા જાણે છે ને, આવ્યા ત્યારે કઈ લાવ્યા નથી, જાઉં ત્યારે કઈ લઈ જાઉં, ને બધાને ખબર છે. તો રિટાયર્ડ મેમ્બર 12 વાગે ખાધા પછી ઘરે તો પોહાણ થાય નહીં, એટલે ગામની દુકાનના પાટીએ ભેગા થયા હોય અને ન્યાયી 7-8 રિટાયર્ડ મેમ્બર બેહીને પછી વાતો કરતા હોય કે ઓલો છગન હતો ને લાખોપતિ હતો, લ્યો આખી જિંદગી ગણ કરતો તો એક પૈસો વાપર્યો જ નહીં, મરી ગયો. એ તો માણસે તો વાપરવું જોઈને. પૈસો તો હાથનો મેલ છે, લ્યો કાઢો બીડી પીએ કે. પૈસો હાથનો મેલ હોય તું કાઢને ખીચામાંથી. જ્ઞાન તો હરેકને છે. અયોધ્યા કાંડ એમ કહેવા માંગે છે. બહુ સરસ
દશરથજીનું સ્વર્ગસ્થ થવું, આ કથા બહુ ફાઇન છે. આ કથા એવું ધ્યાન દોરે છે કે સંસારમાં રહેનારી વ્યક્તિને જબરજસ્ત વળાંકો આવવાના છે. ઘણીક વાર તો યુ વળાંક આવે, ઘણીક વાર તો એવો ડબલ્યુ વળાંક આવે, ઘણીક વાર ખ્યાલમાં ન હોય ને સ્પીડ બ્રેકર આવી જાય. કાર 90ની સ્પીડમાં જાતી હોય અને ઓલો કલર કરવો ભૂલી ગયો હોય, સૂચનાનું બોર્ડ તૂટી ગયું હોય, એટલે આપણને ખ્યાલ ના રહે કે સ્પીડ બ્રેકર છે. એ 90ની સ્પીડ જાતી હોય, જ્યાં સ્પીડ બ્રેકર આવે તો જીવનમાં તો આવી ઘટનાઓ ઘટવાની છે. તો જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય, ક્યારેક વાઈફ આડી ફાટે, ક્યારેક પાર્ટનર આડો ફાટે, ક્યારેક પોતાનો ભાઈ આડો ફાટે, ક્યારેક પોતાના બાળ બચ્ચાઓ આડા ફાટે, ક્યારેક બિઝનેસ આડો ફાટે, આ મોટા મોટા સ્પીડ બ્રેકરો છે. આવા સમયે તમે તમારી જાતનો કંટ્રોલ કરો. નહીં તો એક સમસ્યા તો ઊભી થઈ છે. ઘરમાં વાઈફ ઓફ થઈ ગઈ હોય તો એક કેટલી મોટી સમસ્યા ઊભી થઈ. નાના નાના બચ્ચાઓ 2-3 હોય અને એમાં વાઈફ ભગવાનને પ્યારી થઈ જાય અથવા પુરુષ ભગવાનને પ્યારો થઈ જાય તો એ લેડીઝ માટે કેટલો મોટો ગેપ પડ્યો એમ. હવે જો તમે કંટ્રોલ નહીં કરો તો સંભવ છે કે તમને એટેક આવશે. તમે જો કંટ્રોલ નહીં કરો તો સંભવ છે કે તમને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. તો એક તો સમસ્યા સામે ઊભી છે અને આપણે કંટ્રોલ ન કરી શકીએ તો બીજી સમસ્યા ઊભી થાય. તો જીવનમાં જ્યારે જ્યારે કોઈ વળાંક આવે, એ વળાંકે પોતાના જીવનનો કંટ્રોલ કરવો, એનું નામ છે દશરથ સ્વર્ગ ગમન. મહારાજાનું સ્વર્ગસ્થ ગમન એનું લેસન છે કે સંસારમાં રહેનારી વ્યક્તિએ જ્યારે જે ઝંઝાવાત આવે એ ટાઈમે પોતાની સમજણ, પોતાની બુદ્ધિ, પોતાની સ્ટ્રોંગતા, પોતાની સ્ટેડિતા, એનાથી એનો કંટ્રોલ કરવો. નહીં તો તમે કેટલી સમસ્યાઓ ઊભી કરી નાખશો. વ્યક્તિની પાછળ મરી જવું એ તો બહુ હેલી બાબત છે ને. કોઈ પણ દુઃખની પાછળ શરીર છોડી દેવું એ તો બહુ સહેલી બાબત છે. મરવું અઘરું છે. ગેસ તેલ છાટીને ચાપો દીવા સળે. મરવું બિલકુલ અઘરું નથી. પંખે બાંધો દુપટ્ટો. અને હવે તો પેલા ક્રોપમાં છાંટવાની દવાઓ પુષ્કળ મળે છે. એક બોટલ પી જાય એટલે પાર આવે તરત જ. મરવું બિલકુલ સહેલું છે, પણ પરિસ્થિતિનો સામનો કરીને જીવવું એ અઘરી બાબત છે આખી. તો રામાયણ દશરથજીની કથાથી આપણું એ ધ્યાન દોરે છે કે ખરેખર દશરથજીએ કંટ્રોલ કરવાની જરૂર હતી. આ વળાંક આવ્યો એ કઈ કુદરતે નથી આપ્યો વળાંક. જે દિવસે કૈકેયીને સાથે લઈને યુદ્ધમાં ગયા હતા મહારાજ, સુંદની સાથે દેવોનો સંગ્રામ થયેલો. હવે આ સુંદ ને ઉપસંદ ને આ બધા રાક્ષસો એટલા ભયંકર હતા કે દેવોની પીછેહટ થઈ એમાં. એટલે દેવોએ આવીને દશરથજીની માગણી કરી કે તમે અમને હેલ્પ કરો, નહીં તો અમે નહીં જીતી શકીએ એમ. અને અમારું આખું સ્વર્ગ એ દૈત્યોના હાથમાં ચાલ્યું જશે. એટલે મહારાજ કહે છે વાંધો નહીં, હું તમને હેલ્પ કરીશ. એટલે મહારાજા તૈયાર થયા. સારથીને કહે છે કે રથ તૈયાર કર. કૈકેયીને સમાચાર કહેવરાવ્યા કે દેવ અને અસુરનો એક સંગ્રામ થયો છે, તો દેવોને મદદ કરવા હું જાઉં છું. બને ત્યાં સુધી સાંજે તો પાછો આવીશ, ચિંતા ન કરીશ. એટલે કૈકેયીએ તરત માણસને એમ કહેવરાયું કે મહારાજને એમ કહો કે મહારાણી યાદ કરે છે તમને. એટલે દશરથજી મેં લઈ ગયા.
કઈ કઈ ખભા પર હાથ મૂકીને કહે છે કે આપ કોની સાથે યુદ્ધ કરવા જાઓ છો એ ખ્યાલમાં છે? તો કે હા, પેલા સુંદ ઉપસુંદ નામના જે દૈત્યો છે બસ એની સાથે. મહારાજ, તમે સુંદ ઉપસુંદનો ઇતિહાસ જાણો છો? કઈ કઈ એટલો ખ્યાલ છે કે આ બે બહુ સમર્થ અને શક્તિમાન અસુરો છે. મહારાજ, એ સમર્થ અને શક્તિમાન છે એટલું નથી, સાધના વાળા છે. એને બ્રહ્મદેવ પાસેથી વરો મળેલા છે. આ માણસ એનાથી વિજય મેળવવો એ સહેલી વાત નથી. એક કામ કરો મહારાજ, હવે આપે વચન આપી જ દીધું છે જવાનું, તો સારથીને બદલે હું આવીશ. કે કઈ તને યુદ્ધમાં લઈ જવાય? તો મહારાજ, હું નાની હતી ને ત્યારથી હું યુદ્ધ વિદ્યામાં કુશળ છું. કઈ કઈ બહુ સારા ભણેલા હતા. આ તો કઠણાઈ એની એક મોટી ખાઈ આવી અને ખાઈમાં કઈ કઈ કંટ્રોલ ન કરી શક્યા, જેને કારણે એના મોઢા ઉપર કાળો કૂછડો મરાઈ ગયો. નહીં તો કઈ કઈ મહાન મહારાજા આટલા બધા આધીન થયા તો કંઈક તો એમાં હશે ને દિવેલ. એમ કૌશલ્યાજી મોટા રાણી હતા, છતાંય પણ કઈ કઈને એટલા બધા આધીન હતા, એની પાછળ કંઈક તો વજૂદ હશે ને. વળી ભરત જેવા દીકરાને જેને જન્મ આપ્યો, આ માં કોઈ સાધારણ ન હોય, પણ એક એની કઠણા, એક દુર્ભાગ્યનું કે જેને કારણે સમયસર કઈ સાવધાન ન થઈ શક્યા અને પરિણામે મંથરા નામનું મેળવણ એક પડી ગયું અને આ મેળવણે કઈની જિંદગી બરબાદ કરી નાખી. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે લગ્ન થયા પછીથી લેડીસે કોઈ પણ પુરુષની વાતને બ્રેન સુધી પહોંચવા ન દેવી. આ લખી લીધા જેવું છે. મેરેજ થયા પછીથી હરેકની વાતો સાંભળવી. કોઈ એમ કે આ ભાઈ તો બહુ બિઝનેસ વાળા છે ને બહુ ભણેલા છે ને બહુ દેખાવડા છે ને 6 ફૂટ ઊંચાઈ ધરાવે છે, એ બધું સાંભળવું. મેરેજ થયા પછીથી કોઈ પણ પુરુષની વાત બ્રેન સુધી પહોંચવા દેવી જ નહીં. જો પહોંચવા દેશો તો સંભવ છે કે ખટાશનું બેક્ટેરિયું કદાચ તમારા બ્રેનને બરબાદ કરી નાખશે. પછી તો પરમાત્માની વાતો બ્રેન સુધી પહોંચવા દેવી. દુનિયા તો પાણી રેડવામાં જ માને છે, જગત તો લાકડું હંકેરવામાં માને છે. કાઢે એમ આશા રાખશો જ નહીં. તમે સળગતી જિંદગીમાં લાકડું દુનિયા ઓરશે નહીં હોય તો ઘરનું લઈ આવે પાછો. પોતાના ઘરનું લાવીને એક લાકડું રાખશે. કે અમે તો કહેતા જ હતા, તમે એવું કહેતા હતા કે મારો હસબન્ડ બહુ સારો છે ને બહુ હાંચવે છે. મને ખબર છે. કાલ ઓલી બેન કરીને એ 2 જણા હારી હતા શોપિંગમાં, આ લાકડું નાખ્યું નહીં. દુનિયા કાઢતી નથી. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે હાથ જાલનારો તો બહુ જ્વલે જ મળશે, બાકી પગ જાલનારા તો પારાવાર પેદા થયા કરે છે. આપણે કોઈ વાવ્યું હોય ને, કપાસ વાવ્યો હોય, કોઈ ક્રોપ એના સીડ વાવ્યા હોય, તો વાવેલું ઉગે ને એની પેલા વગર વાવેલું કેટલું ઉગી નીકળ્યું હોય. વાવેલું તો ઉગે પણ વગર વાવેલું ચારે બાજુ એટલું બધું ઉગી નીકળ્યું હોય. કોઈ વાવેલો છોડ હોય એને ઢાંકી દે, પછી પૈસા ખર્ચીને મજૂર બોલાવવા પડે અને મજૂર ખરપડી લઈને વગર વાવેલું બધું કાઢી નાખે તો વાવેલો છોડ સારો થાય, નહીં તો વાવેલો છોડ સારો થાય નહીં. એમ જગતમાં હાથ જાલનારા બહુ જ્વલે મળે છે, બાકી પગ જાલનારા તો વગર વાવે ઉગતા જ હોય. તમે થોર જોયા હશે, સૌરાષ્ટ્રમાં બહુ થાય. ખેતી કરતા બરોબર ખબર હોય. આંબાનો છોડ વાવો ને તો 2 ફૂટ બાય 2 ફૂટનો ખાડો કરવો પડે, થોડું ખાતર નાખવું પડે, ઉધઈ ન આવે એની થોડીક દવા નાખવી પડે, પછી એને બરાબર પાણી પાવાનું ધ્યાન રાખવું પડે.
પણ ઓલા થોરના ડાળા તો મૂળિયું ન હોય ને તોય કોળી લીલાછમ થઈ જતા હોય છે. થોરને મૂળિયું હોય એમ ઘણા માણસે મૂળિયા વગરના હોય, લાકડા નાખ્યા જ કરતા હોય, એનો ધંધો જ હોય. એમ ભલે ચંપલા પોતાના ગહાઈ જાય પણ હાંજ પડે 8 ઘરે જઈને વાત ન કરે ને ત્યાં સુધી એને ખીચડું ન ભાવે. તમે કઈ જાણ્યું ઓલાને ઘરે આવું થયું છે? આ પેપરની કઈ જરૂર નથી આ દેશમાં. પેપરના સમાચાર તો બીજે દાડે ઘરે ઘરે આવે, બાકી તો ઘરે ઘરે લોકો હાંજ સુધીમાં સમાચાર પગાડી દેતા હોય છે. તો મહારાજાના જીવનમાં જે ઘટના ઘટી છે એ ઘટનાથી રામાયણ આપણને સાવધાન કરે છે કે તમારા જીવનમાં કોઈ વળાંક આવે તે ટાઈમે તમારા જ્ઞાનનો ઉપયોગ તમે કરો, નહીં તો જ્ઞાનને હું તમારે ખીચડી કરવાની છે. જ્ઞાન કા ક્યા મતલબ? જ્ઞાનનો અર્થ શું થાય? વસ્તુને જાણવી અને જ્ઞાન. આપણે જાણી લીધું છે કે જેની માં ત્યારે લાવ્યા નહોતા, જશું ત્યારે લઈ જઈશું નહીં, ના શરીર નાશવંત છે, અહીંના બધા સંબંધો છે, મર્યા પછી કોઈ સંબંધ નથી, આ ધર્મશાળા છે. હવે આટલું મોટું તો જ્ઞાન થઈ ગયું છે. જ્ઞાનનો અર્થ એ થાય કે જ્યારે ભયંકર કોઈ વળાંક આવે, જીવનમાં કોઈ ભયંકર ખતરાઓ પેદા થાય, તમે તમારો કંટ્રોલ કરો. એમ મહારાજા કંટ્રોલ ન કરી શક્યા, પરિણામ કેટલું ખરાબ આવ્યું. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે મેન વ્યક્તિએ તો પૂરો કંટ્રોલ કરવો જોઈએ. મેન વ્યક્તિ જો સહેજ ભૂલ ખાય તો આખા પરિવાર ઉપર એની અસર જોવા મળે છે. અને એટલે આપણે ઘણીક વાર કોઈ મરણ થાય ને ત્યારે મેઇન માણસને એમ કહેતા તમારે ધીરજ રાખવી જોઈએ. તમે જો આમ રડ રડ કરો તો છોકરાઓનું શું થાય, બહેનોનું શું થાય? અને આપણે સમજતા હોઈએ, ઈચ્છા ખાવાની બિલકુલ ન થતી હોય, મન આખું ભાંગી ગયું હોય, તોય પણ મોઢામાં કોળીઓ મૂકીએ કે આપણે નહીં ખાઈએ તો ઘરમાં છોકરા નહીં ખાય. આનું નામ જ્ઞાન કહેવાય કે સમયે કંટ્રોલ કર્યો. એમ મહારાજા કંટ્રોલ ન કરી શક્યા. તો કઈ એમ કહે છે કે હું હારે આવીશ. મહારાજા કહે છે કે પણ યુદ્ધમાં? તો હું નાની હતી ને ત્યારથી યુદ્ધ વિદ્યાને બહુ સારી રીતે જાણું છું મહારાજ. હું રથ પણ બહુ સારી રીતે ચલાવી શકું છું. હું રથ ચલાવીશ. કેટલા કઈ તૈયાર છે. ખરેખર પ્રત્યેક બહેનોમાં એજ્યુકેશન હોવું જોઈએ અને પ્રત્યેક પુરુષોમાં સ્વરક્ષણ થઈ શકે એટલી સ્ટ્રોંગતા હોવી જોઈએ. ક્યાં સુધી માઇક કરશો તમે? ક્યાં સુધી આશામાં તમે જીવશો? હમણાં સરકાર આપે, આપણે પ્લોટ વાળા ને ઘરવાળા થાય, એ કઈ ઊંટિયાનો ઓઠ પડવાનો નથી, શિયાળિયાને કઈ ખાવા મળવાનો નથી. તમે હાલતા શીખો. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે બીજાની આશાથી જીવવું એ તો મોત જ છે. મોત જ છે. એ जिंदा लोग नहीं है, वो तो मुर्दा लोग है. दूसरे की आशा पर जीना वो तो मुर्दा की बात है. जिंदे लोग तो अपने पाव पर चलते हैं. तो कई तैयार થઈ ગયા. સારથી એની જગ્યાએ કઈ બેઠા અને મહારાજ ગયા છે યુદ્ધ માટે. હવે સામે જે પક્ષ વિરોધ પક્ષ હતો એટલો તાકાતવાન હતો, વળી દેવોની પાસેથી એને વરો મળેલા હતા. એવો મુકાબલો થયો તે ઘડીક ભર તો એમ લાગ્યું કે દશરથ ગ્યાગ જાહે. કઈ કે છે કે મહારાજ આપ હવે રથ ચલાવો, ધનુષ મને આપો. મને પ્રેસ રિપોર્ટર કહે સ્વામી તમે હિન્દુ સંસ્કૃતિને શું સંદેશો આપવા માંગો છો? મેં તો હું મારા હિન્દુ ભાઈઓ બહેનોને એ સંદેશો આપવા માંગુ છું કે અમારી હરેક હિન્દુ દીકરી અને હિન્દુ દીકરાઓ એક હાથમાં કલમ અને એક હાથમાં લાઠિયા લેતા શીખે. આ મારો એક સંદેશો છે.
એને એક હાથમાં કલમ લેતા આવડવી જોઈએ. એટલે શિક્ષણ દરેકમાં હોવું જોઈએ. અને લાઠીનો અર્થ એ છે પોતાનું રક્ષણ પોતે કરી શકે એટલો એ તૈયાર હોવો જોઈએ. આ સંસ્કૃતિ માળા પકડે છે એટલી વાત નથી. લોકો એવું માને છે માળા હોય એટલે ભગત કહેવાય. આપણને માળા પકડાવતા શીખવાડી આપણા પૂર્વજોએ. માળા પકડતા આવડે છે એની સામે હાથમાં લાઠી પકડતા પણ કોઈને મારવી નથી. લાઠી કોઈને મારવી નથી. ગનનું તમે લાયસન્સ લેવા જાઓ તો ઇન્ટરવ્યુમાં તમને પૂછવામાં આવશે કે તમે આ ગનનો શું યુઝ કરશો. ત્યારે પેલી વ્યક્તિ એમ કહેતી હોય છે સ્વરક્ષણ માટે આ ગનનો ઉપયોગ કરીશ, બીજાને મારી નાખવા માટે નહીં, સ્વરક્ષણ માટે. તો લાઠીનો અર્થ એ થાય સ્વરક્ષણ. કલમનો અર્થ થાય સ્વપોષણ. સ્વપોષણ અને સ્વરક્ષણ આ મારો સંદેશો છે. હવે માગવું નથી, હવે આશામાં જીવવું પણ નથી, અને હવે ઝૂંપડામાં રહેવું નથી. હવે ફાટી ગયેલા લેંગા નથી પહેરવા. બહુ પહેર્યા, કેટલા વર્ષો પહેર્યા. હવે તો મુરાદથી જીવવું છે, મુરાદથી જીવવું છે. તો કઈ કઈ કહે છે કે તમે મને આપી દો ધનુષ. હવે મહારાજ કહે છે કઈ કઈ તું બરાબર રથ ચલાવી, મને રથ નહીં ફાવે ચલાવતા. એમાં બરાબર બેનો મુકાબલો થતા થતા સામાય પક્ષ જે હતો, વિરોધ પક્ષ હતી, એની એવી તાકાત હતી કે લઈને જે બાણ મારે ને તો 2 ફૂટ રથ પાછો ધકેલાઈ જાય. કઈ કઈ પૂરો કંટ્રોલ કરે. બરાબર અંતર કપાતા કપાતા કઈ કઈને એમ લાગ્યું કે મહારાજ કદાચ આજ હું ગુમાવીશ. પણ કઈ કઈ રથ ચલાવતા ચલાવતા મહારાજને સચેત કર્યા ખરે કે મહારાજ આ બાણ ચલાવો, આ ચલાવો, આ ચલાવો. પેલા સુંદે એમ લાગ્યું કે આ લેડીઝ કોઈ માથું ફરેલી છે. ચોટલા વાળી હજારો લાખો વાળ છે, એની એક ગાંઠ મારી શકે છે. બેનો ચોટલાની ગાંઠ મારતા હવે કાઢી નહીં ગયો, તો ચોટલો જ વહી ગયો. ચોટલામાં લાખોની સંખ્યામાં વાળ છે. એ લાખોની સંખ્યાના વાળ છે અને એક ગાંઠમાં બાંધી શકે. એનું નામ હિન્દુ લેડી કહેવામાં આવે છે. હિન્દુસ્તાનની લેડીઝ એક ગાંઠમાં હજારો વાળને બાંધી શકે છે. એક બેન જો આદર્શ બની જાય તો આખા કુટુંબને એક સરસ ગાંઠમાં બાંધી શકે. એટલે વેલા સુંદરને એમ લાગ્યું કે આનો રથ જો ભાંગી નાખું ને તો આ લેડીઝ નવરી થઈ જાય, અને એ જો નવરી થઈ જાય તો આ અવધેશને મારી એકાય, અને અવધેશ મરે તો દેવોની ઉપર વિજય થાય. એટલે રથને તોડી નાખવા માટે થઈ અને એને બાણ ચલાવ્યો. એ બાણ ઉપરથી કઈ કઈ અનુસંધાન બાંધી શક્યા કે શાયદ રથને નુકસાન થાય. હજી કઈક વિચાર કરે. મહારાજ તો સમજી જ નહીં કે આ બાણ શું છે. બોલરના હાથમાં રહેલો બોલ એ બેટમેન સમજી નહીં શકે. છૂટે પછીથી સમજી શકાય કે આ બોલ કઈ રીતે આવશે. અને છૂટ્યા પછી ન સમજીએ કે તો આઉટ જ થાય ને બીજું શું થાય. છૂટ્યા પછી જો સમજી ન શકો તમે તો પેવેલીમાં જવું પડે. બોલરની એક ભૂલ ખાલી 6માં જાય ને. બોલરની એક ભૂલ ખાલી 6માં પરિણમે, પણ બેટ્સમેનની જો એક ભૂલ તો પેવેલિયનમાં જવું પડે. એમ મેન માણસની એક ભૂલ આખા ઘરને વિનાશ તરફ ઢસડી જાય છે. તો મહારાજ તો હજી કઈ સમજી જ શીખ્યા નથી. કઈ માપ કાઢી ગયા કે ચોક્કસ આ રથને નુકસાન કરશે. હજી વિચારે ત્યાં તો પહેલે બાણ છોડી દીધું એમ, અને બાણ સીધું જ રથની ધરીને વાગ્યો. હવે લોખંડની ધરી હતી જેની ઉપર રથના 2 વ્હીલ ચાલતા હતા. હવે ધરીને એટલી તાકાતથી બાણ વાગ્યું કે ધરી તૂટી ગઈ, લોખંડ કપાઈ ગયું. જે કરોતીથી ન કપાય, જે ગ્યાસથી ન કપાય, આવું જે
સ્ટીલ હોય છે, એનો જે લોખંડનો ધરો હતો, પેલા એ અભિમંત્રિત કરીને બાણ તાકાતથી માર્યું, દરી કપાઈ ગઈ. દરી કપાતાની સાથે વ્હીલ જુદું જ પડે ને. પણ એક જ સેકન્ડમાં હજી તો બાણ જ્યાં ધરીને ટચ થાય ત્યાં કઈ કઈ ચારે ઘોડાની લગામો એક હાથમાં લઈ સહેજ વાંખા વળી અને રથના વ્હીલનો જે હોલ હતો એમાં પોતાનો હાથ નાખી અને જ્યાંથી ધરી કપાણી એ ધરીના ભાગને જાલી લીધો. હવે વ્હીલ રથનું પોતાના કાંડા ઉપર રહ્યો. વેલ્ડિંગ નો હાંધો કરો ને તો મજબૂત થાય. હાથથી કોઈ વસ્તુ પકડી રાખો તો કોઈ દિવસ ટક્કર ન ઝીલે. તો એક હાથથી 4 ઘોડા ચલાવે છે, એક હાથ એનાથી ઓલું વ્હીલ એના કાંડા ઉપર ફરે છે. ધરી બરોબર જાલી રાખી છે, જો છૂટી પડે સામું વ્હીલ નીકળું જાય પાછું. અને મહારાજને કહે છે કે મહારાજ હવે તો અર્ધા ચંદ્રાકાર બાણ ચડાવો અને એની પર મહારાજ રઘુનું પુણ્ય મૂકો, એ સિવાય નહીં મરે. ત્યારે અર્ધા ચંદ્રાકાર બાણ અને એની ઉપર મહારાજ રઘુનું પુણ્ય જ્યારે મૂક્યું ત્યારે સુંદ મરાણો છે. અને મરાણો ત્યારે મહારાજ ધનુષને એક બાજુ મૂકી અને કઈ કઈને એમ કહે છે કે આજ તે મારી આબરૂ બચાવી અને મારી જાન બચાવી. આજ આબરૂ અને જાન તે બે બચાવ્યા માટે 2 વરદાન માગી લે, જી ચાહે માગી લે, તને જે ખુશીમાં આવે એ માગી લે. કઈ કઈ એમ કહે છે કે મહારાજ બસ તમારી આબરૂ બચી ગઈ, તમે બચી ગયા, મને બધું મળી ગયું ને. તો કે નહીં, 2 વરદાન માગ તો જ મને સંતોષ. કઈ કઈ કહે છે જરૂર પડશે ત્યારે માગીશ. હવે એને માગ્યું તો મહારાજને યાદ આવવું જોઈએ ને કે જેટલા આનંદથી, જેટલા હોંશથી, જેટલી ખુશાલીની સાથે મેં કીધું હતું કે માગ, અને આજી માગે છે તો મારે એટલી જ ખુશાલીથી એને આપવું જોઈએ. બનનારી હોય તે બનવાય. આવી જ કથા ભાગવતજીમાં આવે છે બલિ મહારાજની. બલિ મહારાજે વામનજીને 3 પગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો દાન આપવાનો. હવે જ્યારે દાન લીધું ને ત્યારે 7 વર્ષના બાળક જેવડી ઉંમર હતી. 7 વર્ષનું બાળક હોય એટલી ઉંમર, તો 2 ફૂટનું તો ધોતિયું મોટું પડતું હતું એમ. હવે જયારે 3 પગલા લેવાનો વારો આવ્યો ત્યારે તો બ્રહ્માંડમાં કે હામે નહીં એમ. ક્રમતામ ગામ પદઈ કે ન દીતી એન દિવમ વિભો ખમચ કાય ન મહતા તાતિયસ્ય કુતો ગતિ ખમચ કાય ન મહતા તાતિયસ્ય કુતો ગતિ ખમચ કાય ન મહતા તાતિયસ્ય કુતો ગતિ રામ તામ દંપદૈકેન દીતિયેન દિવમ વિભો ક્રમ તામ દંપદૈકેન દીતિયેન દિવમ વિભો ખમચકાય નમઃ તાતિયસ્ય કુતો ગતિ ખમચકાય નમઃ તાતિયસ્ય કુતો ગતિ તાતિયસ્ય કુતો ગતિ તાતિયસ્ય કુતો ગતિ ખમચકાય નમઃ તાતિયસ્ય કુતો ગતિ. વામનજી વિરાટ થઈ ગયા. એટલે શુક્રાચાર્યને ખ્યાલ આવી ગયો કે આ બ્રાહ્મણનો દીકરો નહીં, આ વિષ્ણુ આવ્યો પાછો. એટલે બલિ મહારાજને કહે છે બલિ સાવધાન, તે 3 પગલાનો સંકલ્પ કર્યો હોય તો 6 કર્યો. અમૃતની વહેંચણી વખતે આજ વિષ્ણુ ધોતિયું પહેરીને આવ્યો હતો, અમૃત દેવોને પાઈને જતો રહ્યો હતો. એ જ વિષ્ણુ આજ પાછો ધોતિયું પહેરીને આવ્યો છે. આજે 3 પગલામાં સારું તારું રાજ્ય લઈ લેશે અને તને હાથમાં રામપાત્ર આપીને ઉયો જા. તેની સાડી ઓઢીને આવ્યો હતો, આ ધોતિયું પહેરીને આવ્યો છે. બલિ અને ટાઈમે હાડી ઓઢતા આવડે છે અને ધોતિયું પહેરતા પણ આવડે છે. અને સમય આવે ત્યારે માણાને સ્કર્ટ પણ પહેરાવી દે છે.
માણાને સમય જ્યારે આવે ને ત્યારે સમય ઘણીક વાર લેંગો કાઢીને સણીઓ પહેરાવી દે.